સીતારામ બધાયને સાંજના 6:45 વાગી ગયા અને આજે ગણતંત્ર દિવસની બધાને શુભકામના। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, પ્રજાના હાથમાં 1950ના દિવસે આપણા બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી। ઘણા બધા એ સાથ સહકાર આપી અને સરસ મજાનું બંધારણ આપણું રચી નાખ્યું। 1947ની અંદર આપણે આઝાદી મળી હતી અને એ પછી 3 જ વર્ષની અંદર આપણે લોકશાહી મળી, એટલે આપણા અધિકારો અને ફરજો એની બંધારણ રચવામાં આવ્યું કે આપણે શું કરી શકીએ અને શું ના કરી શકીએ, આપણા કર્તવ્યો ક્યાં ક્યાં છે, આપણી ફરજો ક્યાં કઈ છે, આપણા અધિકાર ક્યાં ક્યાં છે, અને બંધારણ કહેવાય। અમુક કાયદા કાનૂનની વિરુદ્ધ આપણે ના જઈ શકીએ, આવું બંધારણ આપણે ખબર વકીલો જે છે ને આ બંધારણને બધાને ભણવું પડે, વકીલાત કરવી પડે, ન્યાય બધા અલગ અલગ બંધારણ હોય। જ્ઞાતિ પ્રમાણે ભારતનું બંધારણ છે કે આટલા બધું ઘણું બધું એની અંદર ઘણા બધા દેશોમાંથી આપણા બંધારણની રચના કરી। તો આવી ગઈ 3 દિવસ બેનના ઘરે, એને સ્વામીજીના મારા ગુરુ છે મેંદરડા પાસે। એક બેન પૂછતા હતા કે હવનનો વિડીયો છે, એ હવનનો નહોતો, વસંત પંચમીના દિવસે હું મારા ગુરુના આશ્રમે ગઈ હતી અને ત્યાં એના ગુરુના માટે થઈ અને વસંત પંચમીની પૂજા અને હવનને કરતા હોય। વર્ષમાં એક વખત જાઉં હું ત્યાંથી મારી બેનનું ઘર નજીક જ થાય, એટલે પછી 2 દિવસ ત્યાં રોકાણી, રજા હતી એટલે શનિ રવિ, અને આ કાલે સાંજે મોડી રવિવારે આવતી રહી। આજે 3 દિવસ ત્યાં ઘર રેઢું મૂક્યું, શુક્ર શનિ ને રવિ તો સાંજે આવતી રહી। ત્યાં તો ઘરની અંદર જે છે, એક તો રવિવારનું કામ પેન્ડિંગ હોય, રવિવારે કાલ નહોતું થયું, મોડી આવી એટલે, અને એટલું પેન્ડિંગ કામ ને અત્યાર સુધી કામ આવ્યું। લખુનો એક વિડીયો એની બનાવેલો મોકલો તો બેને જોઈ લીધો, પણ એની અંદર કંઈક સંગીત કે કંઈક મ્યુઝિક સિસ્ટમ કે આવી ગયું હતું, તો એ કોપીરાઇટ થાય એટલે કોપીરાઇટ થયો એટલે એ ડિલીટ કર્યો અને પાછો હવે બીજો વિડીયો મને અવાજ મારે નહોતો બનાવો, તો એવી થાકી ગઈ ને સફાઈ અભિયાન કરીને। આપણે છે ને ઘર બેનોથી ચાલે છે, કરી લઈએ, ચલાવી લઈએ, પણ આપણે આમાં મજા ન આવે, તોડું ને ઘરની અંદર તો આમ દઈશ ન હુજે। 2 મશીન કર્યા અને 2 ડોલ એમનેમ કપડાં ધોયા, પછી તો બધું હું 2 દી બહાર જાઉં ને એટલે પછી ચાદર ને સોફાના કવર ને ઉપરના ચાદર ને બધું કાઢી અને ધોવા માંડું। આજે એટલી થાકી ને કે એની કઈ વાત જવા દ્યો। 2 દિવસમાં આરામ કર્યો ને એટલે આજે બધું હહરવું નીકળી ગયું। એક સરસ મજાનું મને યાદ આવે છે કે આમ તો લગભગ અત્યારે સ્ત્રીઓની પરિસ્થિતિ સારી છે, પણ સ્ત્રીઓને જે છે ને પગની પેની સમજનારાઓ કે તમે શું ઘરમાં કામ કરો, સ્ત્રીની બુદ્ધિ પગની પેની બરાબર હોય ને, સ્ત્રીને ઘરમાં શું કામ હોય ને, આખો દિવસ આમ ને, જ્યારે સ્ત્રી ના હોય ને ત્યારે એની કલ્પના ખાલી કરવી કે એ સ્ત્રી વિનાનું ઘર કેવું હોય। સ્ત્રી છે ને તો રોનક છે ઘરની, અને સ્ત્રી જે છે ને તો જ ઘરની અંદર સુંદરતા છે। પુરુષો જે છે ને રાખે ખરી, ઘણા પુરુષો એવો મેં જોયા છે બહુ સફાઈમાં એટલું બધું નીટ એન્ડ ક્લીન કરતા હોય, પણ અમારે તો કરે ખરી, પણ હવે એને ઓલા કહે ને કે કરવા ખાતર કરે, એના જેવું થાય। પછી કંઈ થોડા કામ કર્યા હોય તે આવડે કોઈ દી। મારા સાસુને લાટકા બહુ, કોઈ દિવસ છોકરાઓ પાસે કામ કરાવ્યા નહોતા, બહુ લાટકા છોકરા, પોતે ટહેડા એવા ટહેડા કર્યા, પણ હવે પછી આપણે થોડું ઘણું કરવું પડતું હોય તો તકલીફ થાય। ઉઠીએ ને આપણે ત્યાંથી આપણા ભેગું કામ ઉઠે। સ્ત્રીઓ વિધાઉટ પગારે, પગાર વિનાની સવારથી લઈ સાંજ સુધી એમને એમ કોઈ પણ પ્રકારના પગાર વિના એ સતત ચોઈટી હોય। ચોક્કસ તમે મને કહેજો કે વાત સાચી છે કે ખોટી છે। પુરુષ અને સ્ત્રી બે ભેગા નોકરી કરતા હશે, જોજો મેં ઘણા ઘર આવા જોયા છે કે બે એક જ ઓફિસમાં, કદાચ મેં તો એવાય જોયા છે, શિક્ષક બે હોય, કદાચ શિક્ષકની આપણે વાત કરીએ તો 11 વાગે જે બે ભેગા જાય અને સાંજે 5 વાગે બે ભેગા આવે, એટલે
જે પુરુષ હશે ને એ સીધે સીધો જે છે એ સોફા ઉપર કે ખુરશી ઉપર બેસી જાય, અને બેન હશે ને એ સીધે સીધું કાં તો ચા મૂકશે અથવા તો કંઈક સીધે સીધું કામ ઉપાડશે. બેનોને આમાંથી મુક્તિ મળતી જ નથી. અહીં જે હુવે ને તો સવારે નાસ્તો હું કરીશ ને એની ચિંતામાં હુવે. સવારે નાસ્તો ના કરતા કરતા એ ચિંતા કરતી હોય કે બપોરે જમવાનું હું કરીશ, અને જમવામાં જો ઓછા માણસ હોય ને તો ચિંતા નથી, પણ છોકરાઓને ઓને ઓલું ભાવશે ને આના વિના નહીં હાલે ને, આ કરીશ તો આમ થાય ને, આ કરીશ તો આમ થાય ને. આ ચિંતામાં સ્ત્રી પોતાનું જીવન સંપૂર્ણ પૂરું કરી નાખે છે. અને અંતે જે છે એ સ્ત્રીને પાછું એમ જ કહેવામાં આવે કે તે કર્યું હું, આખો દિવસ ઘરમાં તું કરે છે. ઘરમાં જે છે ને તમે સ્ત્રીનો પગાર એક નક્કી કરી લ્યો ને તો પુરુષના 10 ગણા પગારથી વધી જાય કદાચ સ્ત્રીનો પગાર. એટલો કામ જે છે એ સ્ત્રી કરતી હોય છે. પણ આના કામની જે છે ને નોંધ નથી લેવાતી. જો સ્ત્રીઓ ઉપર બાળકોની જવાબદારી ના હોત ને તો પુરુષોથી હંમેશાને માટે સ્ત્રી આગળ હોત. પણ એ જવાબદારી ઈશ્વરે સ્ત્રીને સોંપી છે, અને એટલે જ કદાચ ભગવાન પણ એ સ્ત્રીનો માનો પ્રેમ પામવા માટે વારંવાર આ પૃથ્વી પર અવતાર લે છે. એક સરસ મજાનું બધાઈને ગમતું બા હયાત હતા ને ત્યારે હું બાની પાસે બેહી અને એ ગીત વારંવાર ગાતી કે લાડ રે લડાવતી કહી જસોદાનો જાયો જો, માતર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો, માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. લાગે ના તું વારે વારે ઉતારતી, ભીને સૂય માડી મારી મને સુકામાં સુવડાવે જો, માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. ઓલા ભગવાન છે ને હેતાળીના હેત માટે બહુ સરસ એક પંક્તિ આ ગીતની માનો પાલવ. આજ તો માનો પાલવ છે નહીં, માં હાડી પહેરતી નથી, માં જીન્સ ને ટી શર્ટમાં આવી ગઈ છે, એટલે માનો પાલવ ખોવાઈ ગયો છે. અને ઓલા છોકરા મોઢા લૂતાન ચેડા લૂતાન એ બધું જે છે માની ઊંફ ને પાલવની ઊંફ ને બાળક રોવે ને તો માં છે ને એની સાડીનો છેડો ઓઢાડી. મારા 2 છોકરા જે છે ને 15 વર્ષના થયા, લગભગ 13 વર્ષના ત્યાં સુધી હું સાડી પહેરતી. પ્રેગ્નેન્ટ હોય આપણે ત્યાર તો આપણે શરમ આવે, આપણે છે ને એક મર્યાદા હતી, શરમાતા આપણે આપણા વડીલોની સામે ન જઈ શકતા. કે મારા પપ્પાની તો હું સામે કોઈ દી ગઈ જ નહોતી, કારણ કે હું અહીંયા 9 મહિને આવી રહી હતી, ને પછી 15 દિવસ મારી બેનની ઘરે રહી ત્યાં મારા મોટાનો જન્મ, એટલે મારા પપ્પાથી તો હું બહુ શરમાતી. અત્યારે તો છોકરાઓને શરમ નથી, એ ટાઈપના કપડાં પહેરે છે, અને ખબર નહીં 5 જણા ખેંચીને જાતા હોય. ગુજરાતીની અંદર એક કહેવત છે કે લીખના પેટમાં ટોલો પાકે ને એમ એ ઝાંસીની રાણી કે મહારાણા પ્રતાપ ન બને. એટલે માનો પાલવ નથી રહ્યો ને માનો પ્રેમ હવે જે માના પ્રેમ હતા ને એવા પ્રેમ રહ્યા. માં તો માં જ હોય, પણ અત્યારે કલયુગ ચાલે છે એટલે એકેય સંબંધની અંદર 100% તમે ખાતરી કોઈ સંબંધમાં અત્યારે આપી નથી શકતા. માતા પિતા ભાઈ બેન સગા સંબંધી કોઈ પણ સંબંધની અંદર 100% ખાતરી ન આપી શકો. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ ભરેલી દુનિયા થઈ ગઈ છે, કારણ કે કલયુગનો પ્રભાવ પડ્યા વિના રહે નહીં. પણ આ ગીતના શબ્દો એક સાંભળીએ એટલે એમ કે માનો પ્રેમ પામવા માટે તો ઈશ્વરે ધરા ઉપર આવ્યો તો જમીન ઉપર આવ્યા હતા, વારંવાર અવતાર લેતા હતા. જશોદામાની યાદ આવતી ને ત્યારે દ્વારકાધીશ છે ને એ બધું સોનાની દ્વારકા, એટલા દાસી, એટલી પટરાણી, એટલા નોકર ચાકર, છતાંય ભગવાનને એક રાધા યાદ આવતી બરસાનામાં, વૃંદાવન, ગોકુળ, મથુરા, અને એક એની માં જશોદા યાદ આવતી. એટલે ભગવાનને બહુ રોવું આવતું હતું. તો માનો પ્રેમ પામવા તો ભગવાને ગાંડા થયા હતા. તો એ માં જે છે એ સ્ત્રી પાત્ર છે, અને સ્ત્રીની તુલના તો લગભગ જગતની કોઈ
વસ્તુ સાથે કરી ન શકાય. અને પગાર વિનાનું પાછું બધો પ્રેમ, પગાર વિનાનો બધાની ફરમાઈશો, બધાનું ધ્યાન રાખવું, બધાનું, છતાંય આ સ્ત્રીની ક્યાંક ને ક્યાંક જે છે એ કિંમત પૂર્ણ અંકાતી નથી. અને સ્વ દોષના ટોપલા જે છે ને, પુરુષ ઉપર દોષના ટોપલા ના આવે, જ્યાં ત્યાં લગભગ દોષિત સ્ત્રીઓ જ હોય, બધાયમાં દોષિત સ્ત્રીઓ જ હોય. પણ ઠીક છે, ઈશ્વરને ચોપડે તો ન્યાય થાય છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો, આવા વિચારો સાથેનો અહીંયા વિડીયો સમાપ્ત કરું. આવજો. સીતારામ.